ભડાકા થઈ ગયો. ખેડૂતો, પશુપાલકો, ખેત મજૂરો, અમારી ગાયો, ભેંસો, બળજા, ખેટા બગડ. પછી તમે જંગલ ખાતું, જંગલી પ્રાણી, સરકાર અને તમે જંગલી પ્રાણી બધા જલસા કરો. બાકી અમને આ જલસા હવે ગમતા નથી અને સિંહ તો મને બિલકુલ ગમતા નથી. દાવ ગમતા જેને જે કરવું એ કરવા મને. બાકી ઉપદ્રવ વધે ને ત્યારે તો ગમે એને મારવા પડે. માળાને હોલેવા નસબંધી કરવાનું કીધું, કુટુંબ નિયોજન કરી નાખો, માળાને હોલવા કીધું. તો અમે મેં 2002 થી લખેલું છે મારી પાસે તમારે કે ભાઈ આનું તમે કુટુંબ નિયોજન કરો. નમસ્કાર મિત્રો આપે જેમને સાંભળ્યા તેમનું નામ છે ભરતસિંહ વાળા. કામ છે ખેડૂતોની આગેવાની કરવાનું અને મુદ્દો છે સિંહ દીપડાના હુમલાનો. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સિંહ દીપડાના હુમલા સતત વધી રહ્યા છે. ગિરનાર પર મયુર ચૌહાણ નામના બાળકનું મૃત્યુ થયું. મહુવા તાલુકાના બામણિયા ગામમાં પ્રકાશભાઈ ગોંડલિયા નામના બાળકનું મૃત્યુ થઈ છે. આ સહિત અમરેલીમાં ઘણા હુમલા થયા અને આ બધા વચ્ચે ખેડૂત આગેવાન ગુસ્સે જોવા મળી રહ્યા છે. કર્મચારીઓને રોકડું પરખાવી દીધું છે. કહ્યું છે કે અમને ભડાકે દઈ દો, ત્યારબાદ તમે રાજી ખુશીથી રહો. આવનાર દિવસમાં આ બાબતે નિરાકરણ નહીં લાવવામાં આવે તો મુદ્દો મોટો થશે. તમે વિસ્તારથી સાંભળો કે રજૂઆત કરવા પહોંચેલા ભરતસિંહ વાળા અને તેમના સાથે જે આગેવાનો હતા તેમણે શું વાત કરી. કે વન્ય પ્રાણીઓને તમે જે ગીરના જંગલમાંથી છૂટા મૂક્યા છે એ 2025માં અમારા ભાવનગર, અમરેલી વગેરે જિલ્લામાં આતંક મચાવશે. એટલે એ અત્યારે જવટ થયું. અમારી ટૂંકી માંગ છે, આનો અભ્યાસ કરી લેજો અને અમને જવાબ આપજો. નહીંતર 15 દિવસ પછી હું અહીંયા અમારા ઉપર બેસી જાઉં. અમારે સિંહ દીપડા રેવન્યુ તમારા જંગલમાં રાખો. અને જો તમને રેવન્યુમાં રાખવાની છૂટ હોય તો અમને અત્યારે કહી દો ભાઈ રેવન્યુમાં રાખવાની અમારી પાસે છૂટ છે, તમારે થાય કરી લેજો. એટલે તો અમે એમ કહી મારા પ્રાણી છે, મારા દીકરા છે, એ તો મારા ઘેરે રખાય ને. કાંઈ કોકના ઘેરે દીકરા થોડાક મેકવા જવાય. આ કઈ ગયો ભાઈ એનો ફોટો જોવો, એને શ્રદ્ધાંજલિ મેં બામણિયામાં આપીને એટલે સાહેબ મારી ભરકુટી ફરી ગયેલી છે મારી કે આ સહન તો અમારા સિંહ દીપડા શું કરવા. એ એશિયાઈ ટીક છે પણ મેં કીધેલું છે એશિયાઈ ટીક એટલે તમને અમારા માના કરતાં વધારે વાળે એશિયાઈ. સરકારને જ્યાં તમારે વાત અમારી પહોંચાડી હોય ત્યાં પહોંચાડજો. અને તમારું જંગલ ખાતું વારે વારે બધાને દાદાગીરી કરે છે એ મહેરબાની કરીને બંધ કરે. તમે જેમ ફાવે મન ફાવે એમ બેન દીકરી હોય ત્યારે આવું તો આ સાહેબ પોલીસ સ્ટેશન વાળા અમને નથી કરતા. અમે ગમે એવો ગુનો કર્યો હોય તો એમાં ક્યાંક રેમ રાખે વાત ક્યાંક દમ મળી. તો અમારી વાતમાં દમ ન હોય તો તમે તારે મેં આમાં લખ્યું છે અમને ભડાકે દઈ ગયો. ખેડૂતો, પશુપાલકો, ખેત મજૂરો, અમારી ગાયો, ભેંસો, બળજા, ખેટા બગડ. પછી તમે જંગલ ખાતું, જંગલી પ્રાણી, સરકાર અને તમે જંગલી પ્રાણી બધા જલસા કરો. બાકી અમને આ જલસા હવે ગમતા નથી અને સિંહ તો મને બિલકુલ ગમતા નથી. દાવ ગમતા જેને જે કરવું એ કરવા મને. આ હિંસક પ્રાણી છે, ક્યાંય ગામમાં ન હોય. એટલે અમે તમને આ રૂબરૂમાં આપીએ છીએ. તમે આનો અભ્યાસ કરીને મને જવાબ આપજો. નહીં જવાબ આપો તો 15 દિવસ પછી અને મારા મહુવા તાલુકા પૂરતીની તમામ જવાબદારી તમારી થાય. તમે અત્યારે હટાવી લો. તંત્ર જ્યાં તમારે અમે નથી કહેતા મારી નાખવા. બાકી ઉપદ્રવ વધે ને ત્યારે તો ગમે એને મારવા પડે. તમે માળાને હોલેવા નસબંધી કરવાનું કીધું, કુટુંબ નિયોજન કરી નાખો, માળાને હોલવા કીધું. તો અમે મેં 2002 થી લખેલું છે મારી પાસે તમારે કે ભાઈ આનું તમે કુટુંબ નિયોજન કરો. આજે સાહેબ 860 છે ગુજરાતમાં, તો આવનારા સમયમાં અને કોઈનું ભવિષ્ય નથી. 860 છે તો આવનારા સમયમાં કેટલા વિસ્તાર વધશે? તો એ વિસ્તાર નિયંત્રણમાં લેવો જોઈએ. અને 14 કિલોમીટરની વીડી છે એમાં રાખે તો એ વસ્તુ એમાં કામ લાગે. તમે રાખો, તમે 20 ફૂટની તાર ફેન્સિંગ કરી લ્યો. અને ખેડૂત ખાવે તેના પશુધન મરે એ ભલે સિંહ તાજું મારણ કરે પણ બીજા જનાવર તો ખાય ને એને એ વસ્તુ ના કરો. પણ તમે ગામડે હું મેકી દો છો. એક મિનિટ ભાઈ, તમારા માણસો કાલે એક મિનિટ સાહેબ અમે વ્યવહારિક રજૂઆત કરીએ છીએ. વ્યવહારિક જો કાલે થોડી કાંઈ માથાકૂટ થઈ આવી રીતે સાહેબ માથાકૂટ ન હોય. કૂતરાના હગર છે ને આના હગર છે ને આ નથી કૂતરાએ માર નાખ્યું. હવે આ બાળકને કૂતરાએ માર નાખ્યું એવો તમારા સ્ટાફ. એટલે એ સ્ટાફને તો હકીકત છે ને નોકરી માટે સસ્પેન્ડ કરવા જોઈએ કે નિવેદન તમારા તમે જો મારી નાખ્યું છે એ મારી નાખ્યું પછી જીવતું થવાનું નથી. પણ બાળકને સિંહે મારી નાખ્યું અને કૂતરાએ મારી નાખ્યું છે કે સાબિત કેમ કરે? તો એને એ હકીકત નોકરી જો જ નથી, ડુપ્લિકેટ નોકરી છે એની. એનાથી બોલાતું જ નથી. તમને ન્યાય આપવા માટે તમે જ્યારે
નોકરી પર ચડ્યા છો ત્યારે તમે શું શપથ લીધા છે એ તો તમને ખ્યાલ છે ને? બરોબર. તો સાહેબ એને ખોટું બોલાતું જ નથી, એને ન્યાય જ અમે કઈ મને કઈ થયું, મને સિંહ કરડી સાપ કરડી ગયો પછી તમે કહો કે આને વીસી કરડી ગયો છે, આ ક્યાં ઘરની વ્યાજબી વાત છે, કોની વ્યાજબી વાત છે? એને સાચું જ કેવું પડે. સાચું કોણ ફાંસી થોડા સજા થોડી છે? ઓલા છોકરાનો તો એને ખોટું કેમ બોલાય? બરોબર. એટલે એને તમે હું કીધું કયો? હા, ઈ કયો આપણે ખ્યાલ આવે. આપણે શાંતિ રાખો. ત્યાંથી રાતે બધા એમ કીધું છે ફોરેસ્ટ વિભાગે કે ભાઈ કૂતરાના હગડ છે. પછી અમારા ગામના હારે હતા ત્યાં એને એમ કીધું કે તમારે કૂતરાના હગડ તમને લાગે તો તમારે અહીંયાથી કૂતરો લાવી તમે હગડ ઉપાડી પછી એ કે નહીં તો હવે દીપડાના કયો આપણે બનાવ સમયની વાત? આ બને સમય રાત બનાવ સમયમાં જ્યારે આપણે અહીંથી ત્યાં ગયા હોસ્પિટલ હતી ત્યાં સ્પષ્ટ દીપડાના પગમાર્ગ હતા અને બચ્ચાવાળી માદા છે. વરસાદ ચાલુ હતો. પ્રકાશભાઈ તમને ખબર જ છે અમે કેટલા દિવસ ત્યાં મહેનત કરી, કેટલા દીપડા પકડ્યા. અમે એક દિવસે ઉતા નથી. બરાબર. અમે અમારી કાર્યવાહી કરી છે. અમારી પાસે અમારી જે સત્તામાં આવતું એ બધું કરશું. રહી વાત આમાં જે તમે રજૂઆત કરી છે, બરાબર, અમને એ દુઃખ છે તમારા દીકરાને હું કોઈ પણ ને માનવ જાતને જાનમાલને નુકસાન થાય અમને, અમે તમારામાંથી છે કે અમે તમારા દુશ્મન નથી. અમારી ફરજમાં આવે છે અમે ન કરતા હોય તો વસ્તુ. હવે જે આમાં નીતિ વિશે બાબતો છે એની અમે ઉપર સરકારમાં જાણ કરશું. અમારી સત્તામાં જે આવતું એ અમે કરીએ જ છીએ. ન કરતા હોય તમારે 24 કલાક મારો ફોન ચાલુ છે. તમે ગમે ત્યારે સંપર્ક. તમારી રજૂઆત હતી તરત ત્યાં બીજે દિવસે તે જ દિવસે પિંજરું મૂકી. એક કે હજી સુધી માને ખેડૂતનો એક પ્રશ્ન નથી આવ્યો કે ભાઈ સાહેબ તમને અમે રજૂઆત કરી અને એ જગ્યાએ તમે દીપડા પકડવાના પ્રયત્નો ન કર્યા. બરાબર. રહી વાત બંધારણે એને હકો આપેલા છે, આપણને જેમ આપ્યા એને આપેલા છે. સિંહ દીપડા ક્યાંય કોઈ મૂકી જતું નથી. એની રીતે કુદરતી રીતે આવે છે અને વસવાટ કરે છે. બરાબર. એ બાબતો બધી સરકારમાં નીતિ વિશે એક નિર્ણય ઉપર આધારિત છે. એ હું તમારી આ રજૂઆતને ધ્યાને લઈ અને હું મોકલી આપીશ. અમારી વાત સરકાર સ્થાનિક લેવલે જે તમારે અમારા લાયક હોય તમે એવું કોઈ કાયદાની મર્યાદામાં રહીને તમે કરજો, અમે મર્યાદામાં રહીને શું બંધારણ આપણે બધા લાગુ છે. આપણાથી એવો કોઈ કાયદો હાથમાં લેવાય જાય ને ઘર્ષણમાં ઉતરવું પડે. આ બનાવ બન્યા એમાં આપણે કોઈ દુશ્મનાવટ રાખી અને એવું પૂર્વ ઓલું રાખીને એવું કોઈ કરતા નહીં. અમારી તમને રજૂઆત છે. બાકી તમતાર અમે કામનો મારો સ્ટાફ ન કરે અડધી રાતે તમે મને ફોન કરી શકો. બરાબર. બાકી માનવ મૃત્યુ થયા ત્યાં ક્વિક રિસ્પોન્સ આપેલો છે અમે અને એક્શન લીધેલા છે અને 25 થી વધુ દીપડા અત્યારે પકડેલા છે અને એક પણ ત્યાં અમે અહીંયા તમારા વિસ્તારમાં ક્યાંય સ્થાનિકમાં છોડેલ નથી. બધાને અત્યારે એનિમલ કેર સેન્ટરમાં મૂકેલા અને એને છોડવા નથી. જે સસ્પેક્ટેડ છે અમે આઈડેન્ટિફાઈ કર્યું કે આ માનવ મૃત્યુમાં આ દીપડા દ્વારા મૃત્યુ થયેલું છે કે હુમલો થયેલો છે. બરાબર. એને અમે છોડ્યા નથી. તમારી રજૂઆત બધી સ્વીકાર્ય, તમારી બધી રજૂઆત મેં માની લીધી. આમાંથી જે અમારે જવાબ તમને દેવાના છે મારી કક્ષાએ મારી સત્તામાં આવતું તમને આપી દઈશ. બાકી સરકારમાં હું તમારું આ રજૂઆતને મોકલી આપીશ. બાકી સરકારને અમે કહી દીધું છે વન મંત્રીને. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું, સામે શું જવાબ મળ્યા. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 કહે છે કે અનુસૂચિ 1માં સિંહ અને દીપડા આવે છે. તેના પરિણામે તમે તેને મારી ન શકો અને તમે તેને મારો છો તો શિકારની વ્યાખ્યામાં આવશે અને તમારા પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તમારે વર્ષો સુધી જેલમાં પણ રહેવું પડે અને જામીનના પણ ફાફા પડી જાય. આ બધા વચ્ચે જવાબ આપવામાં આવે છે કે કાયદાની મર્યાદામાં રહેવાનું અને બીજું એ પણ કહેવામાં આવે છે કે જંગલ ખાતાના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે એકબીજાને સાથ સહકાર આપવો જોઈશે. તે લોકો કામ કરી રહ્યા છે, તેમની પણ મર્યાદા છે. આમ છતાં પણ ખેડૂતોએ સમજવું પડશે અને કોઈ પણ જગ્યાએ કાયદો હાથમાં લેતા 100 વખત વિચારવું પડશે. બીજી વાત એ છે કે જે પ્રકારે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં હુમલા વધી રહ્યા છે તેની પાછળ જવાબદાર શું છે? શું વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં જે જગ્યાએ લોકો રહે છે ત્યાં સુધી આવી પહોંચે છે કે પછી એમના જ વિસ્તારમાં માણસો ઘૂસી ગયા છે? સમાચાર તો ત્યાં પણ મળ્યા હતા. ભૂતકાળમાં તેવો પણ આરોપ લાગ્યો હતો કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ જંગલ વિસ્તાર છે ત્યાં પોતાની પ્રોપર્ટી બનાવીને બેઠા છે અને આ જ કારણોસર તેમના પર આરોપ પણ લાગી રહ્યા છે અને તેવું પણ કહેવામાં આવે છે કે તેમના વિસ્તારમાં તમે જશો, તેમના વિસ્તારની જમીનમાં તમે નજર નાખશો તો પછી એ લોકો પણ બહાર આવશે. શિકાર પણ અતિ મહત્વની વાત છે. પૂરતા પ્રમાણમાં ખોરાક નથી મળી રહ્યા. સિંહોની સંખ્યા વધી રહી છે, દીપડાની સંખ્યા વધી રહી છે, પરંતુ તેને ખોરાક નથી મળતો અને આ ખોરાકની શોધમાં તેઓ આજુબાજુના વિસ્તાર સુધી પહોંચી જતા હોય છે અને ત્યારબાદ તેઓ કૂતરા ગાય ભેંસનો પણ શિકાર કરતા હોય છે અને
ઘણી વખત બાળકો પણ તેના નજરમાં આવી જતા હોય છે, તેને ફાડી ખાતા હોય છે. મયુર ચૌહાણ, જે ગિરનાર પર્વત પરથી આપણને સમાચાર મળ્યા હતા, તેનું મૃત્યુ થયું. તે જ પ્રકારે મહુવા તાલુકાના બાંભણિયા ગામથી પણ સમાચાર આવ્યા હતા. પ્રકાશ ગોંડલિયા નામના બાળકનું મૃત્યુ થયું હતું. આ વચ્ચે અમરેલીથી પણ ઘણા સમાચાર મળી ચૂક્યા છે. એટલે ખેડૂત હોય અને ખેડૂત પરિવાર હોય તેમને ખૂબ ડર રહે, રાત્રિ સમયે ખેતી કરવામાં ડર રહે કે અચાનક સિંહ દીપડો આવી જશે, તેમના પર હુમલો કરશે. અને ખરા અર્થમાં વિસ્તાર આખો છે ત્યાં સિંહ દીપડા જોવા મળતા હોય છે. એટલે ખેડૂતો અત્યારે ડરના માહોલમાં છે અને પોતે આ પ્રકારના શબ્દ ન બોલવા હોય તો પણ બોલવા પડે છે, કારણ કે હવે લોકો મૃત્યુ પામી રહ્યા છે. તો આ બધા વચ્ચેનો રસ્તો શું નીકળે છે, કારણ કે વન્ય જીવો પણ મહત્વના છે અને આ સાથે લોકોના જીવ પણ મહત્વના છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.